આગળ જોઈએ, પ્રાચીન ભારતીય સમાજનો પ્રાથમિક વ્યવસાય કયો હતો? આપણો દેશ કયો છે? કૃષિ પ્રધાન. અત્યારે પણ ખેતીનો મુખ્ય વ્યવસાય છે, ખેતી, કૃષિ. જવાબ છે કૃષિ. નેક્સ્ટ, ભારતીય અર્થવ્યવસ્થામાં કયો શબ્દ ગ્રામ સ્વશાસનનો ખ્યાલ આપે? ગ્રામ સ્વશાસન. ગામમાં પંચાયતથી ચાલે ને, તો એમાં છે ગ્રામ સ્વરાજ્ય. જવાબ છે ગ્રામ સ્વરાજ્ય. આ રીતે જ લખવું છે ને તમારા મુદ્દા જ ને, ગ્રામ સ્વરાજ્ય. જવાબ ગ્રામ સ્વરાજ્ય. નેક્સ્ટ, પ્રાચીન ભારતમાં આર્થિક પ્રવૃત્તિઓમાં સંગઠનમાં મહાજનની ભૂમિકા. મહાજન એટલે પેલો મુનિમ હોય ને, નક્કી કરે ને. જવાબ લખો, આર્થિક નિયમન અને કારીગરો માટે સમર્થન. નેક્સ્ટ, કઈ ગાણિતિક નવીનતાએ એકાઉન્ટિંગમાં ક્રાંતિ લાવ્યા? જવાબ છે દશાંશ અંક પદ્ધતિ. કઈ પરંપરાગત દવા વ્યક્તિગત સુખાકારી અને વેપાર એટલે ત્યાં સ્વાસ્થ્ય પણ સુધરે અને ધંધો પણ થાય. કઈ? તો જવાબ છે આયુર્વેદ. નેક્સ્ટ, ભારતના કુશળ કારીગરો ઉચ્ચ ગુણવત્તાની ચીજ વસ્તુનું ઉત્પાદન કરવાનો લાંબો ઇતિહાસ. જવાબ લખો, માટીકામ અને ધાતુના વાસણ. પહેલાના સમયમાં વાપરતા હતા એમ. આ સવાલ આપણો આવ્યો, કયા પ્રાચીન ભારતીય ગ્રંથો માર્ગદર્શિકા પ્રદાન કરે છે? માર્ગદર્શિકા આપે છે. જવાબ છે વેદ અને ઉપનિષદ. નેક્સ્ટ, ઇતિહાસકારોના મતે ભારતીય વહીવટની મુખ્ય લાક્ષણિકતાઓ. જવાબ છે વિકેન્દ્રિત શાસન, ધર્મનું પાલન અને ન્યાય પર ભાર. નેક્સ્ટ, ભારતીય વહીવટમાં ધર્મનો ખ્યાલ. જવાબ છે સચ્ચાઈ, સાચું, સત્ય, ન્યાય અને નૈતિક આચરણ.